ઓનલાઈન શિક્ષણમાં બધાનું સ્વાગત છે. આપણે ધોરણ 12 કોમર્સ એસપીસી વિષયની અંદર ચેપ્ટર નંબર 4 જે આમ તો પત્રની અંદર છેલ્લું ચેપ્ટર જે આવે છે એટલે કે વીમાને લગતા પત્રો એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. અગાઉ આપણે વીમાને લગતા જે પત્રો પૂછાયા છે એની અંદર આપણે બંધ પડેલી વીમા પોલિસી ફરીથી શરૂ કરવા અંગેના પત્રો ભણી ગયા હતા અને એ પહેલાં વીમાની જે પોલિસી લીધેલી છે એની અંદર કોઈ વધારાની જે લાભો કે બેનિફિટ્સ મળવાપાત્ર છે એ અંગેનો આપણે પત્ર લખ્યો હતો. હવે પત્ર નંબર આગળ જે આવે છે 4 પર આગળ વધીએ. અહીંયા પત્ર વીમા પ્રીમિયમની મુદતમાં ફેરફાર કરવાની વિનંતી કરતો પત્ર છે. વીમાનું જે પ્રીમિયમ ભરવાનું આવે એ પ્રીમિયમની મુદતની અંદર ફેરફાર કરવાનો છે. સામાન્ય રીતે મેં વાત કરી પ્રમાણે શરૂઆતની અંદર પહેલા પ્રશ્નની અંદર કે વીમાની અંદર પ્રીમિયમ જે છે એ ભરવું અનિવાર્ય છે. આ પ્રીમિયમ ભરવા માટે વીમા કંપની છે એ મુખ્યત્વે 4 પ્રકારે જે વીમાનું પ્રીમિયમ છે એ સ્વીકારતી હોય છે. એમાં સૌપ્રથમ પહેલાં આવે છે એ છે માસિક પ્રીમિયમ ચૂકવણી, બરાબર, મંથલી જેને આપણે દર વર્ષે પ્રીમિયમ ચૂકવતા હોય છે. ત્યાર પછી આવે છે ત્રિમાસિક, જેને આપણે ક્વાર્ટરલી એટલે કે 3 માસે આપણે અહીંયા 1 માસે ભરવાનું થાય, એ સિવાય અહીંયા 3 માસે, 1 માસની અંદર 3 માસે, બરાબર. અને ત્યાર પછી આવે છે અર્ધવાર્ષિક, બરાબર, જેને અંગ્રેજીમાં સેમી એન્યુઅલી કહેવાય, એટલે કે વર્ષની અંદર 2 વાર જ પ્રીમિયમ ચૂકવવાનું થાય. અને અહીંયા છેલ્લે આવે છે વાર્ષિક, બરાબર, એટલે કે જે વીમો આપણે લીધો છે એનું પ્રીમિયમ વર્ષની અંદર માત્ર 1000 ભરવાનું થાય. જો તમે આ વિકલ્પ પસંદ કરો તો તમારે દર વર્ષે 12 વખત પ્રીમિયમ ભરવું પડે. આ વિકલ્પ પસંદ કરો તો દર વર્ષે 4 વખત પ્રીમિયમ ભરવું પડે. અને જો આ વિકલ્પ પસંદ કરો તો દર વર્ષે 2 વાર અને છેલ્લે એ માત્ર 1 વાર પ્રીમિયમ ભરવું પડે, બરાબર. જે વીમા કંપની છે એ પ્રીમિયમ ચૂકવણી માટે સરળતા રહે એટલા માટે થઈ અને વીમા કંપની છે એ માસિક, ત્રિમાસિક અને અર્ધવાર્ષિક અને વાર્ષિક પ્રીમિયમ આપે છે. ઉદાહરણ તરીકે અહીંયા 1 વર્ષનું પ્રીમિયમ છે એ 12,000 રૂપિયા થતું હોય, બરાબર, તો તમે ડિવાઈડ કરતા જાઓ તો 6 માસનું છે એ 6,000 થતું હોય, બરાબર. એ ઉપરાંત અહીંયા ત્રિમાસિક જોવા જાઓ તો 3,000 રૂપિયા જેવું થતું હોય, બરાબર. અને માસિક જોવા જાઓ તો 1,000 રૂપિયા જેવું પ્રીમિયમ અહીં ચૂકવવાનું થતું હોય છે, બરાબર. હવે મોટાભાગે શું થતું હોય કે જ્યારે તમે પ્રીમિયમની ચૂકવણી કરતા હો ત્યારે કે વર્ષમાં 4 વખત, વર્ષની અંદર તમે 12 વખત પ્રીમિયમની ચૂકવણી કરો છો. દર વર્ષે તમારે પ્રીમિયમ, દર મહિને પ્રીમિયમ ચૂકવવાનું છે. આ વિકલ્પ તમે પસંદ કર્યો હોય, હવે આ વિકલ્પ પસંદ કર્યો હોય તો તમારે દર વર્ષે વીમા કંપની જે છે એને નાણાં ચૂકવવા પડશે, બરાબર. વીમા પ્રીમિયમની રકમ જે છે એ કંપની ચૂકવવી પડશે. તો આના પર સરકાર દ્વારા કર વસૂલ કરવામાં આવે છે, બરાબર. પછી જે આપણે ટ્રાન્ઝેક્શન કરીએ એનો ચાર્જ આપવામાં આવે છે, બરાબર. એટલે દર વર્ષે કે દર માસિકે તમે પ્રીમિયમ ભરવા જાઓ તો પ્રીમિયમની જે રકમ થતી હોય એના પછી સરકાર તરફથી લાગવામાં આવતો કર, જીએસટી જેવો વગેરે જેવો કર આવે છે લગાવવામાં આવે છે અને ચૂકવણીનો ચાર્જ લગાવવામાં આવે. તો તમે જો આની કમ્પેરિઝન કરો ગણતરી તો આ દર વર્ષે વધી જતું હોય છે આ પ્રમાણની અંદર આ જોવા જાવ તો, બરાબર. તમે દર વર્ષે 12 વખત આવા ટ્રાન્ઝેક્શન કરો છો તો ટ્રાન્ઝેક્શનનો ચાર્જ પણ અને સામે લાગતો જીએસટીનો કર પણ વધે છે, બરાબર. તો એવા સમય એવું થાય કે પ્રીમિયમની રકમ છે એ કદાચ વધી અને 12,500 કે 13,000 સુધી પહોંચતી હોય તમે જો માસિક ભરતા હોય તો. પણ એવું બને કે જ્યારે પ્રીમિયમ વીમો ખરીદીએ ત્યારે આપણી પાસે એક સામટા પૈસા ચૂકવવાની ક્ષમતા કદાચ ન હોય, આર્થિક પરિસ્થિતિ એટલી બધી સારી ન હોય કે દર વર્ષે આપણે એક સામટા 12,000 કે 15,000 કાઢી શકીએ. એના કરતાં બેટર છે કે દર વર્ષે કે દર મહિને આપણે 1,000 રૂપિયા કાઢી અને 12 મહિનાના 12,000 ભેગા કરી અને આપણે પ્રીમિયમ તરીકે ભરતા હોઈએ છીએ, બરાબર. ભરવાની અંદર સરળતા રહે એટલા માટે. એક સામટા 12,000 રૂપિયા કાઢવા કદાચ એવા સંજોગો હોય, આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય તો એના માટે કદાચ થોડુંક અપરું થાય, બરાબર. પણ સામાન્ય રીતે માસિક પણ ચૂકવી શકાય છે, ત્રિમાસિક પણ ચૂકવી શકાય છે, અર્ધવાર્ષિક ચૂકવી શકાય છે અને વાર્ષિક પણ ચૂકવી શકાય છે, બરાબર. જે પ્રમાણેની તમને અનુકૂળ હોય નાણાકીય વ્યવસ્થા પ્રમાણે, તમારી સ્થિતિ પ્રમાણે, એવી રીતે તમે પ્રીમિયમ ચૂકવણી માટે જે પણ વિકલ્પ પસંદ કરવો હોય એ કરી શકો છો, બરાબર. હવે આની અંદર કેવું હોય કે કદાચ એવું બને કે તમારી પાસે હાલની અંદર નાણાં ઓછા હોય, બરાબર, વીમો ખરીદનાર પાસે, તો એ માસિક પ્રીમિયમની ચૂકવણી જે છે એનો વિકલ્પ પસંદ કરે, બરાબર. દર મહિને 1,000 રૂપિયા
હવે આગળ જતાં સ્થિતિ થોડીક સુધરે, કદાચ એવું થાય કે આર્થિક પરિસ્થિતિ થોડીક સારી થાય અને એક સામટા વીમાની રકમ છે એ ભરી શકવા સક્ષમ હો તો પછી પાછળથી તમે આ વિકલ્પ પસંદ કરી શકો છો. આપણી અનુકૂળતા પ્રમાણે પાછળથી આપણે વાર્ષિકનો કે અર્ધવાર્ષિકનો વિકલ્પ જે છે એ પસંદ કરી શકીએ છીએ. બરાબર. એવું પણ થાય કે શરૂઆતની અંદર આર્થિક પરિસ્થિતિ સારી હોય અને આપણે વાર્ષિક ધોરણે પ્રીમિયમ ચૂકવતા હોય, પણ પાછળથી પ્રીમિયમ પરિસ્થિતિ થોડી ખરાબ થાય તો એવા સમયે તમે માસિક પણ ચૂકવી શકો છો, બંને બાજુ. બરાબર. એટલે એવો એક પત્ર આપણે જોવાનો છે. અહીંયા શ્રી વિજય ટંડેલ નામનો વ્યક્તિ જે છે એ પોતે ખરીદેલ વીમા પોલિસી માટે મંજૂર કરેલ પ્રીમિયમની મુદતમાં ફેરફાર કરવા ઈચ્છે છે. તેમના વતી વીમા કંપનીને પત્ર લખવાનો છે. આપણે જેમ કરીએ જે પ્રમાણે પત્ર લખતી વખતે સર્વપ્રથમ ડાબી અને જમણી બંને બાજુ આપણે હાસ્ય પાડીશું. બરાબર. જે પ્રમાણની અંદર હાસ્ય પાડવાનું હોય યોગ્ય અનુકૂળ રીતે એવી રીતે. ત્યાર પછી પત્રનું જે હાસ્ય છે એના પત્રના જમણી તરફના કોર્નર પર સૌથી ઉપર આપણે પત્ર લખનાર વ્યક્તિનું નામ લખીએ છીએ. તો ત્યાં આપણે વિજય ટંડેલ, લાંબી ખાડી નજીક, બંદર રોડ, માંગરોળ, 362-225 આ એનો પિનકોડ નંબર સાથેનું પૂરેપૂરું સરનામું છે વિજય ટંડેલનું. બરાબર. ત્યાર પછી સામે આપણે અહીંયા મોબાઈલ નંબર લખેલો છે કે ફોન નંબર જે પણ આવતો હોય. જો ટેલિફોન નંબર હોય તો એસટીડી કોડ લખવાની જરૂર છે. જો ટેલિફોન નંબર મોબાઈલ નંબર હોય ટેલિફોન નંબર હોય તો પછી એની અંદર લખવાની જરૂર છે નહીં એસટીડી કોડ. ત્યાર પછી પત્ર જે તારીખે લખતા હોય એની તારીખ લખવાની છે. અહીંયા 18મી નવેમ્બર 2019. બરાબર. એ દિવસે આપણે પત્ર લખેલો છે એવું આપણે માનીએ. ત્યાર પછી આપણે કોને પત્ર લખવાનો છે? બરાબર. અહીંયા આપણે આપ્યું છે કે વીમા કંપનીને પત્ર લખવાનો છે. તો વીમા કંપનીમાં સૌથી મુખ્ય વ્યક્તિ કંપની કે જે કંપની છે એનો મેનેજર મુખ્ય હોય, તો આપણે મેનેજરને સંબોધી અને પત્ર લખીશું. તો અહીંયા મેનેજર શ્રી જે પણ વીમા કંપની છે તો અહીંયા આપણે ભારતીય જીવન વીમા નિગમ લખ્યું છે. બરાબર. લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે એનું ગુજરાતીમાં આપણે ભારતીય જીવન વીમા નિગમ કરીએ છીએ. હવે એનું નામ છે. ત્યાર પછી એનું એડ્રેસ છે ટાવર નજીક. બરાબર. અને માંગરોળની અંદર 362-225 આ માંગરોળનો પિનકોડ નંબર છે, એસટીડી કોડ જે કહેવાય એ. બરાબર. આ આપણું આંતરિક સરનામું થયું. હવે આપણે વિષય તરફ આગળ વધીએ તો વિષયની અંદર ખ્યાલ છે આપણને કે શાના માટે છે તો પ્રીમિયમની મુદતમાં ફેરફાર કરવા અંગે આપણો પત્ર લખી રહ્યા છીએ. તો લખ્યું છે કે વીમા પ્રીમિયમની મુદતમાં ફેરફાર કરવાની વિનંતી. બરાબર. આપણે વિનંતી કરીએ છીએ કે મારી પાસે વિકલ્પ આ હતો એટલે મેં આ પસંદ કર્યો. હવે મારી પાસે આ વિકલ્પ મને મળી રહ્યું છે અને મારી ક્ષમતા છે એટલે હું આ વિકલ્પ પસંદ કરવા માગું છું. મોડિફાઈડ સુધારો કરવા માગું છું. અને ત્યાર પછી સંદર્ભમાં જીવન પ્રમોદ પોલિસી નંબર. બરાબર. જે પણ આ વિજય ટંડેલભાઈ પોલિસી કરી દેશે એનું નામ અને પોલિસી નંબર લખવાનો છે. બરાબર. સંદર્ભ માટે કે વીમા કંપનીને જાણ રહે આ નંબર નાખે એટલે જે પણ વ્યક્તિનું નામ છે, સરનામું છે, ક્યારે પ્રીમિયમ ખરીદ્યું છે, બરાબર, કેટલા પ્રીમિયમની ચૂકવણી કરી છે, પોલિસી કેવા પ્રકારની છે, સંપૂર્ણ વિગતો જે છે એ વીમા કંપનીને આ નંબરથી ખ્યાલ આવી જતો હોય છે. બરાબર. ત્યાર પછી આપણે પત્ર મુખ્ય ભાગ તરફ આગળ વધીએ એ પહેલાં સંબોધન આપીએ સાહેબશ્રી અને પત્રના પહેલા ફકરાની અંદર વિગત લખવાની છે કે ઉપરોક્ત વિષય જણાવવાનું કે આપણે વિષય લખ્યો છે કયો પ્રીમિયમની ચૂકવણીની મુદ્દતમાં ફેરફાર કરવા અંગે વિનંતી. બરાબર. તો ઉપરોક્ત એટલે કે જે વિષય છે વિષય જણાવ્યું કે મેં 2014માં જીવન પ્રમોદ પોલિસી ખરીદી છે. બરાબર. આ વિજયભાઈ ટંડેલ છે એમણે 2014ની અંદર જીવન પ્રમોદ નામની જે પોલિસી છે એ એમણે ખરીદી લીધેલી છે. બરાબર. અને ત્યારબાદ નિયમિત રીતે પ્રીમિયમ ભર્યા છે એટલે એમને પ્રીમિયમ એક પણ જતું કર્યું નથી. નિયમિત રીતે દર માસે કે ત્રિમાસિક જે પણ પ્રીમિયમ ચૂકવે છે એ મુજબ એમને બધા પ્રીમિયમ ચૂકવેલા છે. બરાબર. આગળ બીજા ફકરાની વાત કરીએ. પોલિસી ખરીદી વખતે તે સમયના મારા સંજોગોને ધ્યાનમાં રાખીને મેં અર્ધવાર્ષિક પ્રીમિયમ ચૂકવણીનો વિકલ્પ સ્વીકાર્યો હતો. બરાબર. હવે આ વ્યક્તિ એટલે કે વિજયભાઈ પોલિસી જ્યારે ખરીદી ત્યારે એમની નાણાકીય પરિસ્થિતિ અને આર્થિક પરિસ્થિતિને અનુકૂળ હોય એ મુજબ એમણે અર્ધવાર્ષિક પ્રીમિયમ, બરાબર, એટલે કે વર્ષની અંદર 2 વખત પ્રીમિયમ ચૂકવવાનું, 6 મહિને. બરાબર. પહેલાં 6 મહિના પૂરા થાય એટલે એના અંતે, બીજા 6 મહિના પૂરા થાય એટલે એના અંતે. બરાબર. એવી રીતે પ્રીમિયમની ચૂકવણી કરતા હોય. ઉદાહરણ તરીકે અહીંયા 24,000 રૂપિયા વાર્ષિક થતા હોય તો આ જે વિજયભાઈ છે એ 12,000 રૂપિયા પહેલાં 6 માસિકમાં અને 12,000 રૂપિયા જે છે એ બીજા 6 માસિકમાં એમ કરી અને પ્રીમિયમની ચૂકવણી કરતા હશે. બરાબર. હવે અર્ધવાર્ષિક પ્રીમિયમની ચૂકવણીનો વિકલ્પ સ્વીકાર્યો હતો. હવે નાણાંની સગવડ થતાં મને વાર્ષિક મુદ્દત અનુકૂળ છે. બરાબર. હવે એમની નાણાકીય પરિસ્થિતિ થોડીક સુધરી છે, આર્થિક પરિસ્થિતિ થોડી સારી થઈ છે એટલા માટે થઈ અને એમને હવે વાર્ષિક મુદ્દત અનુકૂળ આવે એવું છે. બરાબર. એટલે કે દર વર્ષની અંદર માત્ર એક જ વખત પ્રીમિયમ ભરવાનું છે. અગાઉ શું કરતા હતા? વર્ષની અંદર 2 વાર પ્રીમિયમ ભરતા હતા.
બરાબર, 6 મહિને પ્રીમિયમ 2 વખત ભરતા થયેલું. હું સમજું છું તે મુજબ વર્ષમાં એક વખત સામટી રકમ પ્રીમિયમ તરીકે ચૂકવતા એકંદરે પ્રીમિયમની રકમ ઘટે છે. બરાબર, મેં કીધું એ પ્રમાણે કે તમે જ્યારે પ્રીમિયમ ચૂકવવા જાઓ તો પ્રીમિયમ પર જીએસટી એટલે કે સરકારશ્રી તરફથી કર લગાવવામાં આવે છે. બરાબર, આપણે સ્ટેમ્પ ડ્યુટી ભણી ગયા હતા. આ સ્ટેમ્પ ડ્યુટી જે છે એ શેરની અને ડિબેન્ચરની ફેરબદલી પર સરકાર દ્વારા લગાવવામાં આવે છે. બરાબર, ડિબેન્ચર પરની સ્ટેમ્પ ડ્યુટી છે એ થોડી વધારે છે પ્રમાણની અંદર શેરની સ્ટેમ્પ ડ્યુટી કરતાં. બરાબર, અને શેરની સ્ટેમ્પ ડ્યુટી છે એ ખૂબ ઓછી છે કારણ કે ત્યાં શેરની હેરફેર બહુ વધારે થાય છે. બરાબર, તો એ પ્રકારે જ્યારે કોઈપણ કંપની જે છે વીમા કંપની એ એના જે પણ વીમાધારક છે એટલે કે વીમો ધરાવનાર વ્યક્તિ છે એની પાસે જે પ્રીમિયમ વસૂલ કરે છે તો એની સામે સરકારને અમુક જીએસટીની રકમ ચૂકવવી પડે છે. બરાબર, તો એ રકમ થાય એ પ્લસ ચૂકવણીનો ચાર્જ હોય કે માઇનર ચાર્જ હોય છે 20-25 રૂપિયા જેવો ચાર્જ હોય છે એ ચાર્જ પણ તમારે આ સમયે ચૂકવવો પડે. તો તમે જો વર્ષમાં 12 વખત પ્રીમિયમ ચૂકવતા હોય તો તમારે 12 વખત ચાર્જ ચૂકવવો પડે. બરાબર, સામે તમારું પ્રીમિયમ પણ જે છે એ વધી જાય એટલા માટે થઈ અને જો તમે વર્ષમાં એક સામે પ્રીમિયમ ભરો તો થોડુંક સસ્તું પડે છે. બરાબર, તો એકંદરે થોડુંક સરળ પડે અને સસ્તું પડે એટલા માટે થઈ અને આ જે વિજયભાઈ ટંડેલ છે એમનું સૂચન એવું છે કે 1 વર્ષની અંદર એકવાર પ્રીમિયમ ભરવું છે. બરાબર, મને એજન્ટ દ્વારા સમજાવ્યા મુજબ મારે પ્રીમિયમ પેટે વાર્ષિક મુદતના વિકલ્પ અનુસાર રૂપિયા 21,000 જેટલા ચૂકવવાના થાય છે. બરાબર, એમની ગણતરી જે એજન્ટ સાથે વાતચીત કરી તો ખબર પડી કે 21,000 રૂપિયા જે છે એમને એક સામટા 1 વર્ષની અંદર ચૂકવવાના થાય છે. બરાબર, જે એ ભરી શકે એમ છે. બરાબર, આ ભરી શકે એમ છે એટલે કે એમના માટે 21,000 રૂપિયા જે છે એ વાર્ષિક ધોરણે પ્રીમિયમ તરીકે ચૂકવવા માટે સક્ષમ છે. આ પોલિસીમાં જો આ મુજબનો ફેરફાર શક્ય હોય તો સત્વરે જણાવવા માટે વિનંતી કરે છે. બરાબર, એટલે કે જે પહેલાં અર્ધવાર્ષિક ધોરણે એમને પ્રીમિયમની ચૂકવણી કરતા હતા એ પ્રીમિયમની ચૂકવણી હવે આ વિજયભાઈ ટંડેલ છે એ વાર્ષિક ધોરણે કરવા માગે છે. અને એ પ્રીમિયમની ચૂકવણી જે છે એમની ક્ષમતા 21,000 રૂપિયાની આસપાસ છે અને પ્રીમિયમ પણ એટલું જ આવે છે 21,000 રૂપિયાનું. એમને જે એજન્ટ સાથે વાતચીત કરી એ મુજબ તો જો આ પોલિસીની અંદર આ પ્રમાણેનો ફેરફાર થઈ શકતો હોય, બરાબર, એટલે કે આ ફેરફાર જે છે એ શક્ય હોય તો સત્વરે એમને જાણ કરવા જણાવવામાં આવે છે. કોને ખબર? એટલે કે વીમા કંપની દ્વારા આ વિજય પટેલને જાણ કરવાની વિનંતી કરે છે. અને છેલ્લા ફકરાની અંદર જરૂર જણાય તો હું ઓફિસે આવી કાર્યવાહી પતાવી જઈશ. બરાબર, એટલે કે રૂબરૂ મળી અને જે કંઈ કાર્યવાહી થતી હોય એ વિજયભાઈ ટંડેલ પોતે વ્યક્તિગત રીતે હાજર રહી અને કાર્યવાહી સમાપ્ત કરશે. આપના ઝડપી જવાબની અપેક્ષા છે એટલે કે ઝડપથી જવાબ આપશો. અને છેલ્લા પત્રના અંતમાં આભાર, આપનો વિશ્વાસ. આપનો વિશ્વાસ શું? શુભેચ્છા સમાપનની અંદર વિજયભાઈ ટંડેલની સહી અને એમનું નામ લખવાનું છે. બરાબર, આ પ્રકારનો પત્ર છે એ આપણી ધોરણ 12ની વાર્ષિક પરીક્ષાની અંદર અવારનવાર પૂછાતો હોય છે કે વીમા પ્રીમિયમની મુદત જે છે એમાં ફેરફાર કરવા અંગેનો પત્ર લખો. બરાબર, એમાં ઘણા પ્રકારના તમને ઉદાહરણો છે એ પૂછાતા હોય છે પરીક્ષાની અંદર. તો આ પત્ર વ્યવસ્થિત આપણે આપેલા સૂચના ત્યાર પછી પત્રની સૂચના વ્યવસ્થિત ફેરબુકની અંદર લખી અને છેલ્લે આપણે આ પત્ર જે છે એ ડાબે જમણે ઉપર નીચે બરાબર હાંસિયો પાડી અને વ્યવસ્થિત પ્રમાણે આપણે ફેરબુકની અંદર લખી રાખીશું. આગળના પત્રમાં જોઈએ. આગળનો પત્ર જે છે એમાં વીમાધારક જે હોય એ વીમાધારક વ્યક્તિ બરાબર, એટલે કે વીમો જે વ્યક્તિ ખરીદે છે એના પછી જીવનનો વીમો લીધો હોય, આજીવન વીમો લીધો હોય કે હયાતીનો વીમો લીધો હોય, જે પણ પ્રકારનો વીમો ખરીદ્યો હોય આ વીમો ખરીદતી વખતે એણે વારસાઈ કરાવેલી હોય એટલે કે વારસદાર છે એની નિમણૂક કરેલી હોય. બરાબર, હવે વીમો ખરીદનાર વ્યક્તિ એટલે કે વીમાધારક છે એનું મૃત્યુ થાય. ધારો કે ઉદાહરણ તરીકે 20 વર્ષની મુદત માટે અહીંયા કોઈ પણ વ્યક્તિ જે છે એને વીમો ખરીદ્યો છે અને 20 વર્ષ ઉપરાંત એને ધારો કે 15 વર્ષ સુધી વીમાનું પ્રીમિયમ ભર્યું છે. બરાબર, હવે 15 વર્ષ સુધી વીમાનું પ્રીમિયમ ભર્યું હોય અને વીમાધારકનું જો મૃત્યુ થઈ જાય, બરાબર, તો વીમાની અંદર જે મળનાર રકમ છે કે જે પણ ચૂકવણી થતી હોય એને વારસદારને ચૂકવવામાં આવે છે કારણ કે એનો અધિકાર એના તરફ છે. બરાબર, વારસદાર જે પણ હોય આપણી સામાન્ય રીતે જે પણ મિલકત હોય આપણા પિતાની આપણા દાદાની એના પછી આપણી વારસા એ મિલકત પર આપણી થતી હોય છે. બરાબર, તો વારસદાર પ્રમાણે જે પણ વીમાની રકમ જે છે એના વારસદારને મળે છે. એમાં પુત્ર હોય કે પુત્રી જે પણ હોય, બરાબર, એકથી વધુ હોય તો પણ એમને સંયુક્ત રીતે આ વારસાઈની જે રકમ છે વીમાની રકમ જે વારસદાર તરીકે ચૂકવવામાં આવે છે એ જે તે વારસદારને આપવામાં આવે છે. બરાબર, સંયુક્ત રીતે 2-3 સંતાન હોય કે 3થી વધુ હોય કે 2થી વધુ હોય તો એ પ્રમાણે આ પ્રમાણે ચૂકવણી કરવામાં આવે છે. જે પણ વ્યક્તિનું વારસદાર તરીકે નામ નોંધ્યું હોય એને આપવામાં આવે છે. બરાબર, તો
વીમાધારકનું મૃત્યુ થતાં તેની પોલિસી પર મળવાપાત્ર રકમ મેળવવા અંગે વીમાધારકના વારસદાર વતી લખાતો પત્ર. બરાબર, એટલે કે અહીંયા જ્યારે વીમો ખરીદનાર વ્યક્તિ વીમાધારકનું મૃત્યુ થઈ જાય પછી એનો વારસદાર જે છે એ અહીંયા પત્ર લખે છે. બરાબર, મરી ગયેલો માણસ પત્ર લખી શકતો નથી. બરાબર, કે હું મરી ગયો છું, મારા માટે જે પણ વીમાની રકમ જે છે એ આપવા માટે વિનંતી. બરાબર, એટલે એનો જે વારસદાર હોય, એટલે કે જે વીમો ખરીદતી વખતે જે વ્યક્તિએ વારસાઈ કરાવી હોય, ઉદાહરણ તરીકે કોઈ એ વ્યક્તિ છે એને વીમો ખરીદ્યો છે, આનો વારસદાર તરીકે કોઈ બી વ્યક્તિને રાખ્યો હોય. બરાબર, તો એનું મૃત્યુ થાય એટલે એની જવાબદારી કોની આવે? બીની. બરાબર, એટલે બી છે એ કંપનીને, વીમા કંપનીને પત્ર લખીને જાણ કરશે કે ભાઈ મારા પિતા કે જે પણ હતા એનું મૃત્યુ થવાથી એમની વારસદાર તરીકે હું છું અને વીમાની જે મળવાપાત્ર રકમ છે એ મને મળવી જોઈએ. બરાબર, આ પ્રમાણે પત્ર લખવાનું છે. સૂચના જોઈએ અહીંયા, શ્રી પિયુષ શ્રીમાળી વતી તેમના પિતા શ્રી મનોહર શ્રીમાળીના મૃત્યુ બાદ તેમની પોલિસીની મળવાપાત્ર રકમ મેળવવા LIC ઓફ ઇન્ડિયાને પત્ર લખો. બરાબર, અહીંયા પત્ર લખનાર વ્યક્તિ એટલે કે વારસદાર જે છે એ શ્રી પિયુષ શ્રીમાળી છે, એમના પિતાએ પોલિસી ખરીદી છે, એ ખરેખર પોલિસી ધારક છે. પિતાશ્રી જે છે એમના મનોહર શ્રીમાળી છે એ, બરાબર, એમનું મૃત્યુ થઈ ગયું છે. મનોહર શ્રીમાળી ભાઈનું મૃત્યુ થઈ ગયું છે. એમનું સંતાન છે પિયુષ શ્રીમાળી. બરાબર, એ એમના વારસદાર છે અને એમના પછી એટલે કે જે મળવાપાત્ર રકમ જે છે વીમાની એ આ પિયુષભાઈ શ્રીમાળીને મળશે. એ અંગે આપણે LIC ઓફ ઇન્ડિયાને પત્ર લખવાનો છે. તો સૌપ્રથમ પહેલાં ડાબે અને જમણે વ્યવસ્થિત હાંસિયો પાડી અને ઉપર જમણી તરફના કોર્નર પર આપણે પત્ર લખનાર વ્યક્તિનું સરનામું લખશું, નામ અને સરનામું. તો પહેલાં પિયુષ શ્રીમાળી, બી /207 રીગલ એવન્યુ, એટલે કે જ્યાં રહે છે બિલ્ડિંગનું નામ છે. એના પછી મુખ્ય વિસ્તાર છે શ્યામજી કૃષ્ણ વર્મા માર્ગ, જામનગરની અંદર છે, 361-001. બરાબર, આનો STD કોડ નંબર, પિનકોડ નંબર સાથેનો એડ્રેસ છે. ત્યાર પછી જમણી તરફ, ડાબી તરફ આપણે એમનો ફોન નંબર લખેલો છે. હવે આ શીર્ષક પતી જાય ત્યાર પછી આપણે પત્રની તારીખ લખવાની છે. તો પત્રની તારીખ અહીંયા આપણે 5મી ડિસેમ્બર 2019 લખેલી છે. હવે તારીખ પછી પત્રનું આંતરિક સરનામું, તો મેનેજર શ્રી LIC ઓફ ઇન્ડિયા, બ્રાન્ચ નંબર 205, જામનગર 361-001. બરાબર, એટલે કે જામનગરની અંદર આવેલી જે બ્રાન્ચ છે એની અંદર અમને વીમો ખરીદ્યો છે અને એના જે મેનેજર છે એને સંબોધી LIC ઓફ ઇન્ડિયા. LIC ઓફ ઇન્ડિયા લખો, ભારતીય જીવન વીમા નિગમ લખો કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જે પણ અનુકૂળતા પ્રમાણે લખી શકો છો. અને બ્રાન્ચ નંબર જે છે અહીંયા 205 આપેલો છે અને જામનગર શહેર 361-001. બરાબર, એટલે કે પત્ર મેળવનાર વ્યક્તિ કોણ છે? વીમા કંપની. કઈ? LIC ઓફ ઇન્ડિયા. હવે આ થઈ ગયા પછી આપણે વિષય તરફ વાત કરીએ. તો વિષય આપણને ખ્યાલ છે, અહીં લખ્યું છે કે પોલિસી પર મળવાપાત્ર મૃત્યુ બાદ પોલિસી પર મળવાપાત્ર રકમ છે એ મેળવવા અંગે પત્ર લખવાનો છે. તો આપણો વિષય પણ એ જ રહેશે કે વીમાધારકના મૃત્યુ બાદ તેની પોલિસી પર મળવાપાત્ર રકમ મેળવવા અંગે. બરાબર, આ આપણો વિષય છે. અને સંદર્ભની અંદર આ પિયુષભાઈ જે શ્રીમાળી છે એમના પિતા મનોહર શ્રીમાળીએ જે પોલિસી ખરીદી છે એ પોલિસીનું નામ અને પોલિસીનો નંબર. તો સંદર્ભની અંદર જીવન ઉત્સાહ પોલિસી એમને ખરીદી છે, ભારતીય જીવન વીમા નિગમ તરફથી આપવામાં આવતી, અને એનો પોલિસી નંબર છે 25/18/9907/02. આ એમનો પોલિસીનો નંબર છે. એટલે ખ્યાલ આવશે કે ક્યારે પોલિસી ખરીદી છે, કેટલા પ્રીમિયમ ભર્યા છે, બરાબર, કોણે પોલિસી ખરીદી, સંપૂર્ણ વિગતો જે છે. અને એ ઉપરાંત આ પોલિસી ખરીદનાર વ્યક્તિએ કયા વ્યક્તિને વારસદાર તરીકે નિમણૂક કરેલી છે. બરાબર, જો જે વ્યક્તિ પણ વીમાની રકમ જે છે એના પર દાવો માંડે છે તો શું એ વ્યક્તિનું નામ વીમાધારક દ્વારા પોલિસી ખરીદતી વખતે લખવામાં આવ્યું છે? જો લખવામાં આવ્યું હોય તો ઠીક છે, બરાબર, બાકી ન લખવામાં આવ્યું હોય તો આ વ્યક્તિને વીમાની રકમ આપવામાં આવતી નથી. બરાબર, એમાં કાનૂની કાર્યવાહી આગળ કરવી પડે ઘણી બધી. પહેલા ફકરાની અંદર એ પહેલાં આપણે સંબોધન જોઈએ તો સાહેબશ્રી મેનેજર છે એટલે આપણે થોડું માન આપીને સાહેબશ્રી તરીકે સંબોધન આપીશું. ત્યાર પછી આપણે પહેલા ફકરાની લખાણ કરવાનું છે કે ઉપરોક્ત પોલિસી, બરાબર, એટલે આ જીવન ઉત્સાહ પોલિસી, બરાબર, મારા પિતા શ્રી મનોહર શ્રીમાળીએ 1990માં જીવન ઉત્સાહ વીમા પોલિસી ખરીદી હતી. બરાબર, એટલે 1990ની અંદર આ જીવન ઉત્સાહ પોલિસી છે એ મનોહરભાઈ શ્રીમાળીએ ખરીદી હતી અને નિયમિત પ્રીમિયમ ભર્યા છે. બરાબર, એના પ્રીમિયમ પણ અત્યાર સુધીમાં નિયમિત ભરતા આવ્યા છે. તેઓનું તારીખ 25મી નવેમ્બર 2019ના રોજ 66 વર્ષની વયે કુદરતી સંજોગોમાં ઘરમાં જ અવસાન થયું છે. બરાબર, એટલે કે લાંબી માંદગી હશે, ગંભીર માંદગી હોય ત્યાર પછી એમનું ઘરમાં જ એમનું અવસાન થઈ ગયું છે. બરાબર, તેની હું જાણ કરું છું. બરાબર, એટલે કે જે આ પિયુષભાઈ શ્રીમાળી છે એમના પિતા મનોહર શ્રીમાળીએ પ્રીમિયમ જે ખરીદ્યું છે, વીમા પોલિસી ખરીદી છે એના પર એમણે નિયમિત પ્રીમિયમ ચૂકવ્યું છે
અને પ્રીમિયમ ઉપરાંત એમનું પ્રીમિયમ ભરતા હતા એ દરમિયાન એમનું 25મી નવેમ્બર 2019ના રોજ એમનું અવસાન થયું છે, એટલે કે મૃત્યુ થયું છે. બરાબર, ના રોજ 66 વર્ષ એમની ઉંમર એ વખતે 66 વર્ષની હતી. 66 વર્ષની વયે એમને મૃત્યુ થયું છે અને કુદરતી સંજોગોમાં જ ઘરમાં જ મોત થયું છે. બરાબર, એટલે કોઈ બીજું અકસ્માત કે એવું હોય તો એમાં તમારે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ જે છે એ તમારે વીમા કંપનીને મોકલવો પડે, પણ એમાં કોઈ જેવી જરૂરિયાત છે નહીં. બરાબર, સામાન્ય માંદગી હોય અને લાંબા સમયની માંદગીને કારણે થઈ અને અવસાન થયું છે. અને એની જાણ જે છે એ પિયુષ શ્રીમાળી એમના પિતાની જાણ જે છે એ વીમા કંપનીને કરી રહ્યા છે. ત્યાર પછી બીજા ફકરામાં લખવાનું છે કે પોલિસીમાં જણાવ્યા પ્રમાણે સદગતના વારસદાર તરીકે વીમાની રકમ મેળવવા હું હકદાર છું. બરાબર, એટલે કે એમને જે પણ વારસાઈ કરાવી છે એમના પિતા મનોહરભાઈએ જ્યારે પ્રીમિયમ ખરીદ્યું છે એ વખતે એમના પોલિસીમાં એમને જણાવ્યું હતું કે મારા મૃત્યુ પછી જે મારા વારસદાર જે છે એ પિયુષ શ્રીમાળી થશે. બરાબર, એવું જો લખાણ કરેલું હોય તો દાવો કરી શકાય, બાકી દાવો કરી શકાય નહીં. હું હકદાર છું તો તે માટેના દાવા અંગેના જરૂરી ફોર્મ્સ, બરાબર, એટલે કે તમે જે આ દાવો માંડવા માંગતા હો તો એ અંગેના જરૂરી ફોર્મ્સ આવે. બરાબર, એની અંદર વિગતો મૂકવાની હોય, લખવાની હોય, એ વિગતો અનુસાર પછી આગળ કાર્યવાહી કરવામાં આવે. મને મોકલવા વિનંતી છે. બરાબર, એટલે કે પિયુષભાઈ ટંડેલ છે એમને જે દાવો છે એ વીમા કંપની તરફથી આપવામાં આવે છે એ એમને મેળવવો છે, એ માટે એમનો જરૂરી ફોર્મ છે વીમા કંપની મોકલી આપશે. આ સાથે મનોહર શ્રીમાળીના મરણના દાખલાની નકલ બીડું છું. બરાબર, એટલે કે જે મનોહર શ્રીમાળી મૃત્યુ પામ્યા છે 25મી નવેમ્બર 2019ના રોજ એમનું જે મૃત્યુનું પ્રમાણપત્ર છે એ આપણે આ પત્ર સાથે બીડવાનું છે. બરાબર, એટલે કે બીડેલ છે. છેલ્લે આપ તરફથી ઝડપી વળતો જવાબ મળશે. બરાબર, ઝડપથી વળતો જવાબ જે LIC કંપની જે આપશે અને ત્યારબાદની જરૂરી કાર્યવાહી સરળતાથી પાર પડશે. બરાબર, સરળતાથી પાર પડી જશે એવી મને અપેક્ષા છે. આભાર આપનો વિશ્વાસુ. અહીંયા જે પત્ર લખે છે એટલે કે પિયુષ શ્રીમાળી. હવે આપણે અહીંયા એક બિડાણ કરવાનું છે. બરાબર સાહેબ, એક તરીકે અહીંયા મરણનું પ્રમાણપત્ર, જે વ્યક્તિ મૃત્યુ પામ્યો છે મનોહર શ્રીમાળી એમના જે વારસદાર સંતાન તરીકે એટલે કે પિયુષભાઈ ટંડેલ શ્રીમાળી છે એમને પત્ર લખી રહ્યા છે. બરાબર, એટલે કે મૃત્યુ માટેનું પ્રમાણ કયું હોય તો મૃત્યુનું પ્રમાણપત્ર. બરાબર, જે પ્રમાણપત્ર હોય એ મરણનું પ્રમાણપત્ર રજૂ કરો એટલે વીમા કંપનીને ખ્યાલ આવે આ વ્યક્તિનું આ કારણથી અવસાન આ તારીખે થયું છે. બરાબર, એટલે એના આધારે એ વીમાની જે પણ રકમ છે એ એમના વારસદારને ચૂકવી આપે. બરાબર, આ પત્ર પણ વાર્ષિક પરીક્ષાની અંદર અવારનવાર પૂછાતો હોય છે, તો આ પત્રને આપણે વ્યવસ્થિત રીતે ફેરબુકની અંદર લખી રાખીશું. જય ગુરુદેવ, અસ્તુ.